જય હિન્દ દોસ્તો, આમની અંદર શું આપેલું છે તો કે એ અને બી અનુક્રમે 15 દિવસ અને 20 દિવસમાં દિવાલ બનાવી શકે છે, જ્યારે સી ચોક્કસ દિવસોમાં બનેલી દિવાલનો નાશ કરી શકે છે. તો તે બધા સાથે મળીને કામ કરે તો 30 દિવસની અંદર દિવાલ પૂર્ણ થાય છે. તેની ગણતરી કરો કે સી એકલો કેટલા દિવસમાં દિવાલ નષ્ટ કરી શકે. આવું થતું જ હોય, બે બનાવતા હોય ને એક તોડતો હોય, પણ આમની અંદર આપણે દાખલો ગણવાનો છે એટલે આપણે આની ઉપર ધ્યાન આપીએ. અત્યારે જેવી રીતે જોવામાં આવે તો બે વ્યક્તિની તો આપણને ખબર છે કે એને એ અને બી આપેલો છે, ઠીક છે. એ અને બી એક 15 દિવસમાં કરે છે અને એક 20 દિવસની અંદર કરે છે, પણ અહીંયા એવું કીધું કે સી તોડે છે અને બધા સાથે મળીને કરે છે ને તો 30 દિવસમાં થાય છે. સાથે મળીને એનો મતલબ એ ભેગો હોય, બી અને સી આ ત્રણે ભેગા હોય તો એ 30 દિવસમાં કરે છે. કારણ કે આમની અંદર એવું નથી કે બધા કામ કરે છે, એક કામ બગાડે છે. અને આપણી સાથે એવા હોય જ કે ભાઈ અમુક કામ કરતા હોય ને અમુક બગાડતા હોય. તો આમની અંદર જોવામાં આવે તો આનો એલસીએમ લેવો છે. એલસીએમ કેટલો થાય તો કે 60 થાય. 60 થાય. આપણે મેન જોવાનું છે કે સી કેટલું કામ કરે છે એ કાઢવા માટે આપણે એની કામ કરવાની ક્ષમતા કાઢવી જોશે, ઠીક છે. એટલે એ કામ કરે છે, આપણે એમ કંઈક કામ કરે છે પણ એની તરફથી નહીં કરે છે, પણ આપણી તરફથી એ દિવાલ તોડે છે એટલે બગાડે છે. 15 કામ હોય, 15 દિવસ કામ કરે, 60 કામ હોય તો કેટલા ટકા રોજના કામ કરવા પડે તો કે 4 કામ કરવા પડે. એવી જ રીતે આની અંદર જોવામાં આવે તો 3 કામ કરવા પડે ને અહીંયા 2 કામ કરે. હવે આપણને શું મળ્યું તો કે ત્રણેયની ક્ષમતા મળી ગઈ, પણ સીની નથી મળી, આપણને ત્રણેયની ભેગી મળી છે. તો આપણે આવું રીતે કરી શકીએ કે એ પ્લસ બી પ્લસ સી બરાબર કેટલા આપેલા છે તો કે 2ની ક્ષમતાથી કામ કરે. એ ને બી આપણને મળેલું છે કેટલું છે 4 અને 3. અહીંયા જોવામાં આવે તો એ 4 કરે છે, બી 3 કરે છે અને સી ગોતવાનું છે. એનો મતલબ બરાબર 2 આપેલા છે. આમની અંદર જોવામાં આવે તો આને 7 ને ઓલી કોલ લઈ જઈએ, 7 ને ઓલી કોલ લઈ જઈએ એટલે -5. 7 કરીએ એટલે જવાબ -5 આવે. તો આપણને ઓલરેડી ખબર છે કે બી કામ બગાડે છે, એનો મતલબ જે ઓલા કામ કરે છે એમાંથી કામ બાદ થાય છે. તો રોજના 5 કામ એ બગાડતો હોય તો 60 કામ બગાડતા કેટલી વાર લાગે તો કે આને 12 વડે ઉડી જાય, 12 × 5 = 60. તો એને 12 દિવસ કામ બગાડતા લાગે.